અમરેલીની કરીએ કે જ્યાં ટેકાના ભાવે ફરી એકવાર ખરીદારી શરૂ થઈ જતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદારી શરૂ કરી દેવામાં હજુ નથી આવી, ત્યારે જિલ્લાના કેટલાક કેન્દ્રો પર ટેકાના ભાવે હજુ પણ ખરીદી શરૂ થઈ નથી। ખાંભા યાર્ડમાં જાહેરાતના બીજા દિવસે પણ ખરીદારી શરૂ નથી થઈ, ત્યારે જિલ્લામાં ચાલુ વર્ષે ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। 50,000 ખેડૂતોએ ચણા અને રાયડાની ઓનલાઈન નોંધણી કરાવી છે। ચણાની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો ખુલ્લા બજારમાં ચણા વેચવા માટે મજબૂર બન્યા છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે થઈને ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ગઈકાલે 21 એપ્રિલથી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અમરેલી જિલ્લામાં હજુ પણ આજે બીજે દિવસે પણ ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ નથી। આપણે દ્રશ્ય બતાવવા માંગીએ, આપ જોઈ શકો છો કે ન્યૂઝ કેપિટલની ટીમ ખાંભા માર્કેટિંગ યાર્ડમાં આવી, તો ખાંભા માર્કેટિંગ યાર્ડમાં આજે બીજા દિવસે પણ ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ નથી અને અત્યારે કોઈ કર્મચારી કે અધિકારી પણ અહીંયા જોવા નથી મળતો ને માત્ર બારદાન પડ્યા છે। ત્યારે આ ટેકાના ભાવની ખરીદી શરૂ ન થવાને કારણે ખેડૂતોની મજબૂરી બની છે ને ખેડૂતો પરેશાન બન્યા છે, કારણ કે આવતી ચોમાસાની સિઝન હવે નજીકમાં છે ને ખેડૂતોને ખાતર બિયારણ લેવાની તાતી જરૂરિયાત હોય અને પૈસા ન હોય ત્યારે ખેડૂતોને સસ્તા ભાવે ખુલ્લી બજારમાં ચણા વેચવા મજબૂરી પડે છે, કારણ કે ટેકાના ભાવની ખરીદી શરૂ થાય તો ખેડૂતોને 1130 રૂપિયા જેવો ટેકાનો ભાવ મળે છે, પરંતુ આ ભાવ ન મળવા નથી મળ્યો, તેમજ પૈસાની જરૂરિયાત હોવાને કારણે ખેડૂતો 50, 100, 150 રૂપિયા ઓછા ભાવે ખુલ્લી બજારમાં ચણા વેચી રહ્યા છે ને મજબૂરી ઊભી થઈ છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા।